નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદીની સરકાર 3.0 નું એલાન જાહેર કરી દીધું છે। એટલે કે મિત્રો, આવનારી લોકસભાની ચૂંટણીને લઈને નરેન્દ્ર મોદી સરકાર ત્રીજા ટર્મમાં જો જીતશે તો શું શું ફેરફાર કરશે તેને લઈને મિત્રો તેમણે એલાનો જાહેર કર્યા છે। આગામી 5 વર્ષમાં મિત્રો મોદી સરકારે કહ્યું કે પાઇપલાઇનમાંથી ગેસ આપવામાં આવશે। સાથે જ મિત્રો આગામી 5 વર્ષમાં બુલેટ ટ્રેનને પણ દોડતી કરવામાં આવશે અને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર દરેક લોકોને આપવામાં આવશે। અત્યારે આપી રહી છે અને આવનારા સમયમાં પણ આ સારવાર મળવાની શરૂ રહેશે। સાથે જ તેમણે જણાવ્યું કે ગરીબો માટે ઘર બનતા રહેશે અને વિકાસની ગતિ ધીમી નહીં થાય। સાથે જ મિત્રો દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવશે અને અમારી ત્રીજી ટર્મ બહુ દૂર નથી। અમારો પ્રયાસ લોકોના જીવનમાં સુધારો કરવાનો છે, આવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીજીએ એવું એલાન પણ કરી દીધું છે કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર ત્રીજી વખત તેઓની સરકાર બનવા જઈ રહી છે। તેઓ નરેન્દ્ર મોદીને પૂરેપૂરો વિશ્વાસ છે। મિત્રો, આ અંગે તમને શું લાગે છે? આવનારી લોકસભાની ચૂંટણીમાં શું ખરેખર ફરીવાર ત્રીજી વાર મોદી સરકાર બનશે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો મળશે। મિત્રો, રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે। ભજનલાલની મિત્રો સરકાર રાજસ્થાનમાં હમણાં નવી બની છે, ત્યારે તેમણે મિત્રો બજેટમાં જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે તેને 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે। જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી, પરંતુ રાજ્ય સરકાર વધારાના 2,000 રૂપિયા ભોગવે તેવી શક્યતા છે। અને ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાત થવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે ભજનલાલની સરકાર રાજસ્થાનમાં પણ ભાજપની જ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે। તો રાજસ્થાનના ખેડૂતોને 8,000નો હપ્તો મળે છે અને ગુજરાતના ખેડૂતોને 6,000નો મળે છે। તો શું ગુજરાતના ખેડૂતોને પણ 8,000નો હપ્તો આપવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં જણાવી આપજો। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 42,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે। મિત્રો, જે ખેડૂતોએ આ બે યોજનાનો લાભ લીધો તો ખેડૂતોને મળશે 42,000 રૂપિયા ઘરે બેઠા। મિત્રો, બંને યોજનાનું નામ છે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના। મિત્રો, આ સમાચાર વારંવાર ખેડૂતોને આપવામાં આવે છે, છતાં ખેડૂતો આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા। તો હું તમને વારે આ સમાચાર એટલા માટે આપી રહ્યો છું જેથી કરીને ગુજરાતના દરેક ખેડૂતોને આ યોજનાનો લાભ મળે અને ગુજરાતનો દરેક ખેડૂત ઘરે બેઠા 42,000 રૂપિયા મેળવી શકે। મિત્રો, તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનામાં 6,000 રૂપિયા જે હપ્તા આપવામાં આવે છે તે મિત્રો ખેડૂતોને તેમાં તે યોજનાથી 6,000નો લાભ મળે છે। અને બીજી યોજના છે પીએમ માનધન યોજના। તો જે ખેડૂત પીએમ માનધન યોજનાનો લાભ મેળવે છે તેને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન પીએમ માનધન યોજનામાં સરકાર તરફથી આપવામાં આવે છે। આમ પીએમ માનધન યોજનાના 36,000 વાર્ષિક અને પીએમ કિસાન યોજનાના 6,000 વાર્ષિક, આમ બંને ટોટલ મેળવીને મિત્રો 42,000 રૂપિયાની સહાય દરેક ખેડૂતોને ઘરે બેઠા આપવામાં આવે છે। તો જે પણ ખેડૂત મિત્રો આ યોજનાથી વંચિત હોય તેઓ આ યોજનાનો લાભ લઈ લેજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને લોનમાંથી રાહત મળશે। મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા રાહતના અને મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે મિત્રો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે, આવી માંગ મિત્રો લગાતાર ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે મિત્રો હવે તમને જણાવી દઈએ કે 2024ની લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની લોકસભા અને વિધાનસભાની પણ કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે। ત્યારે ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવા આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધેલી છે તો તેવા મિત્રોને પણ લોનમાં રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગણી ખેડૂતો દ્વારા લગાતાર અત્યારે કરવામાં આવી રહી છે। જો કે મિત્રો જોઈએ તો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે, પણ સરકાર ખેડૂતોનું કશું સાંભળતી નથી। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે તે ખાસ કરીને કોમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે મિત્રો ઘણા લોકોએ લોન લીધેલી છે અને લોન અને પાક ધિરાણ લોન લીધેલી છે તેવા મિત્રો અત્યારે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે ખરેખર લોનમાંથી રાહત આપવી જોઈએ કે નહીં, કારણ કે ઘણા બધા માવઠાઓ આવતા હોય છે, મુશ્કેલીઓ આવતી હોય છે। આ મુશ્કેલીઓ વચ્ચે મિત્રો ખેડૂતોએ વ્યાજે પૈસા લાવીને લોનની નવાજૂની કરવી પડે છે, જેથી કરીને મિત્રો તેઓ માંગણી કરી રહ્યા છે કે ઓટો રિન્યુની સુવિધા આપવામાં આવે, જેથી કરીને મિત્રો આ ખેડૂતોને આ પાક ધિરાણ લોનમાં રાહત મળી શકે। તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ હવે સરકાર આપી રહી છે 10,000 રૂપિયા બેંકમાંથી સહાય। પીએમ સ્વનિધિ મિત્રો આ યોજનાનું નામ છે અને તમને જણાવી દઈએ કે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયાની સહાય લોન તમને સરકારી બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને
પગભર કરીને આગળ લાવવાનો છે। મિત્રો તમને જણાવી દઈએ આ યોજનાનું નામ છે પીએમ સ્વનિધિ યોજના અને પીએમ સ્વનિધિ યોજનામાં મિત્રો ફળ ફ્રૂટની દુકાન અને કરિયાણા જેવી દુકાન ખોલવા માટે 50,000 રૂપિયા સુધીની પણ સહાય આ યોજનામાં આપવામાં આવે છે। તો જો તમે આ યોજના વિશે ના જાણતા હોય તો જાણીને તમે આ યોજનાથી સહાય મેળવી શકો છો તમારો નવો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને હવે ડબલ વળતર મળશે। મિત્રો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફળાવ ઝાડને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે। જે તે સમયે મિત્રો અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે। જેમાં મિત્રો રાજ્યમાં સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10% લેખે તેનો વધારો કરવામાં આવશે। એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારા ખેતરમાંથી કોઈ પણ ટ્રાન્સમિશન લાઇન અથવા તો કોઈ ટાવર ઊભા થયેલા હોય સરકારી, તો મિત્રો આ જે જમીનનો માલિક હોય છે એટલે કે જો તમારા ખેતરની અંદર આ દરેક વસ્તુ છે ટ્રાન્સમિશન લાઇન અથવા તો ટાવર, જેનાથી જો તમને કોઈ નુકસાન થતું હોય ખેતરની અંદર, તો મિત્રો તેનું વળતર જે છે તે મિત્રો હવે તમને ચૂકવવામાં આવશે। પહેલા પણ ચૂકવવામાં આવતું, પરંતુ મિત્રો હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2024માં 25,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 એકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી 60% નુકસાન વળતર આપવામાં આવશે। કુદરતી આફતોને કારણે મિત્રો થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે જો નુકસાન થયું હોય તો મિત્રો વધુમાં વધુ 4 એકર માટે તમને સહાય આપવામાં આવે છે। તો મિત્રો જેવી કુદરતી આફતીઓ સર્જાય છે જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે, તો ખેડૂતો જે છે તે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત લાભ લઈને જો 33% અથવા તો 60% થી વધારે નુકસાન થયું હોય તો લાભ 25,000 રૂપિયા સુધીનો મેળવી શકે છે। તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ 25 રૂપિયા સસ્તું થશે। મિત્રો ડીએમકેએ પોતાના મેનિફેસ્ટોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે। આ પાર્ટીએ મિત્રો વચન આપ્યું હતું કે જો કોઈ ચૂંટણી જીતશે, એટલે કે મિત્રો જો ચૂંટણીની અંદર આ પાર્ટીનો વિજય થશે તો તમિલનાડુમાં મિત્રો પેટ્રોલની કિંમતમાં 25 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 27 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે। ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ મિત્રો ઘટાડો કરવાની જાહેરાત આ પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને ચૂંટણી વચન મુજબ તમિલનાડુમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે જો તેમની સરકાર બનશે તો। એટલે કે મિત્રો ડીએમકેએ તમિલનાડુની અંદર મિત્રો પોતાના મેનિફેસ્ટોમાં આ દરેક વસ્તુઓ જણાવી છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસ સસ્તો કરવામાં આવશે। ખાસ પેટ્રોલ અને ડીઝલમાં 25 રૂપિયા તો ગેસ સિલિન્ડર 500 રૂપિયાનું મિત્રો આપવામાં આવશે, આવું મિત્રો જણાવવામાં આવ્યું છે। પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે જો ચૂંટણીની અંદર તેમની સરકાર બનશે તો જ મિત્રો આ બધી વસ્તુ કરવામાં આવશે। તો શું એપ્રિલમાં જ થઈ જશે ચોમાસાની શરૂઆત? મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો આગામી 10 થી લઈને 11 એપ્રિલે રાજ્યના અનેક વિસ્તારો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં મિત્રો કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે। જ્યારે મિત્રો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કમોસમી વરસાદની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે તેવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે। મિત્રો તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનાની અંદર જ 10 તારીખ બાદ વરસાદ પડશે કેટલાક વિસ્તારોની અંદર તેવું હવામાન શાસ્ત્રીઓ જણાવી રહ્યા છે। તે પહેલા પણ મિત્રો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો પણ છે ગુજરાતમાં। તો મિત્રો તમને શું લાગે છે આ વખતે ચોમાસાની શરૂઆત વહેલા થઈ જશે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દરરોજ 30 જેટલા ખેડૂતો આપઘાત કરે છે। મિત્રો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી હતી અને 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે। સરકારે મિત્રો છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના 7.5 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે અને પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ 40,000 કરોડની પણ કમાણી કરી લીધી છે। કોંગ્રેસનો હેતુ મિત્રો કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો છે, આવું મિત્રો આ દરેક વાત જે છે તે રાહુલ ગાંધીએ જણાવી છે। અને રાહુલ ગાંધીએ મિત્રો એક મોટો આરોપ લગાવ્યો છે સરકાર ઉપર કે બીજેપીના શાસનમાં દરરોજ 30 જેટલા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રોડ અકસ્માત પર 5 લાખ રૂપિયાની સહાય। મિત્રો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે। મિત્રો માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે।
આ અંગે મિત્રો ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રએ મિત્રો કહ્યું છે કે જો પાયલોટ પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. અકસ્માતના દિવસથી મિત્રો 7 દિવસ સુધીની મફત સારવાર આપવામાં આવશે. એટલે કે મિત્રો એક પાયલોટ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. જો તે પ્રોજેક્ટ સક્સેસફુલ થશે તો મિત્રો આ રોડ અકસ્માત જે થાય છે તેના પર મિત્રો ભોગ બનેલા લોકોને 5 લાખ રૂપિયાની સહાય જે છે તે મિત્રો 7 દિવસ સુધી આપવામાં આવશે. એટલે કે અકસ્માત થયાના 7 દિવસ સુધીની જે પણ સારવાર જે છે તે મિત્રો એક કહી શકાય કે મફત કરી આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયાની લોન મળશે. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને મિત્રો બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને જટિલ હોય છે. આ પ્રક્રિયામાં મિત્રો અનેક પ્રકારના દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહેશે, જે મિત્રો સામાન્ય વર્ગ માટે ઘણી મુશ્કેલ બનતી હોય છે. તો મિત્રો આવી પરિસ્થિતિમાં સરકારે મિત્રો વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે. તો મિત્રો આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત લાભાર્થીને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે. અને આ યોજનાનો લાભ મિત્રો કોણ કોણ લઈ શકે છે અને અરજદારે કરવાની રહેતી પ્રક્રિયા વિશે અમે તમને જણાવીશું. મિત્રો આવનારા વિડીયોની અંદર અમે તમને સંપૂર્ણ માહિતી જણાવીશું કે આ ખેડૂતોને 10 લાખની લોન કઈ રીતે મળે છે. કારણ કે મિત્રો જે પણ ખેડૂતો વ્યવસાય કરવા માંગતા હોય, પોતાનો ધંધો કરવા માંગતા હોય, તો તેને મિત્રો આ 10 લાખની લોન આપવામાં આવે છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસની ચૂંટણીની ગેરંટીઓ જાહેર થઈ છે. મિત્રો કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસે મિત્રો આ મેનિફેસ્ટોને ન્યાયપત્ર નામ પણ આપ્યું છે અને આ મેનિફેસ્ટોમાં મિત્રો 5 ન્યાય અને 25 ગેરંટી પર આધારિત છે. આ 5 ન્યાયમાં મિત્રો યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમ ન્યાય અને સમાન ન્યાયનો ઉલ્લેખ થયેલો છે, જેથી કરીને મિત્રો આ ન્યાયની અંદર દરેક લોકોને ન્યાય મળી રહે તે માટે મિત્રો કોંગ્રેસ સરકારે 25 ગેરંટી ગેરંટીઓ વિશે વાત કરીએ તો પહેલી ગેરંટી છે કે સ્વામીનાથન ફોર્મ્યુલા સાથે MSPની કાનૂની ગેરંટી. ત્યારબાદ મિત્રોની ગેરંટી વિશે વાત કરીએ તો કમિશન લોન માફી યોજના અમલમાં મુકાશે. એટલે કે મિત્રો લોન માફીને લઈને કોઈ યોજના અમલમાં મૂકવામાં આવશે. ત્યારબાદની કોંગ્રેસની ગેરંટી વિશે વાત કરીએ તો પાક નુકસાન પર 30 દિવસની અંદર જ નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે મિત્રો જે પણ નુકસાન ખેડૂતને થાય છે તો તે પાક નુકસાનીની સહાય માત્ર 30 દિવસની અંદર જ ખેડૂતના બેંકની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદની ગેરંટી વિશે વાત કરીએ તો ખેડૂતોની સલાહ સાથે નવી આયાત નિકાસ નીતિ જાહેર કરવામાં આવશે. એટલે કે મિત્રો ખેડૂતોની સલાહને આધારે નવી આયાત અને નિકાસની નીતિ સરકાર બનાવશે. ખેતી માટે જરૂરી દરેક વસ્તુ પરથી GST દૂર કરવામાં આવશે તેવી પણ મિત્રો કોંગ્રેસની આગાહી છે. એટલે કે અત્યારે ખેડૂતોને જો કોઈ સાધન અથવા તો ખેતીમાં જરૂરી વસ્તુઓ ખરીદવી હોય તો તેના પર GST તેને ચૂકવવું પડે છે. પરંતુ કોંગ્રેસે જણાવ્યું છે તેની ગેરંટીની અંદર કે જો તેની સરકાર બને છે તો ખેતી માટે દરેક જે જરૂરી વસ્તુઓ છે તેના પરથી GST દૂર કરવામાં આવશે, જેથી તમને તે વસ્તુ સસ્તી મળશે. તો ત્યારબાદની ગેરંટી વિશે મિત્રો વાત કરીએ તો દૈનિક વેતન 400 રૂપિયા મનરેગામાં લાગુ કરવામાં આવશે. એટલે કે મિત્રો મનરેગા એ યોજના છે જેમાં સરકાર જે છે તે મજૂરોને રાખે છે અને જે પણ લોકોને નોકરી નથી મળતી તેવા લોકોને નોકરી આપે છે, કામદારોને. તેમાં મિત્રો જે છે તે અત્યારની સરકાર એવરેજ 200 થી લઈને 300 રૂપિયા ચૂકવી રહી છે. કોંગ્રેસે જણાવ્યું કે જો તેની સરકાર બનશે તો આ યોજનામાં દૈનિક 400 રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ કોંગ્રેસની ગેરંટી વિશે વાત કરીએ તો 25 લાખનું આરોગ્ય કવચ પણ આપવામાં આવશે, જેમાં મિત્રો તમારી મફત સારવાર, હોસ્પિટલ, ડોક્ટર, દવા, ટેસ્ટ, ઓપરેશન, સર્જરી આ દરેક વસ્તુઓ મિત્રો આ 25 લાખની અંદર તમને દવાખાનાની અંદર મિત્રો મફત એક પ્રકારની સારવાર આપવામાં આવશે. ત્યારબાદની ગેરંટી એ છે કે શહેરો માટે પણ મનરેગા જેવી નવી નીતિ યોજના લાવવામાં આવશે. ત્યારબાદની યોજના એ મિત્રો એ છે કે અસંગઠિત કામદારો માટે જીવન અને અકસ્માત વીમો આપવામાં આવશે, જેથી કરીને જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય છે તો વીમાની અંદર મિત્રો પૈસા મળશે. ત્યારબાદની એની એક ગેરંટી છે મિત્રો કોંગ્રેસની કે મુખ્ય સરકારી કામોમાં કોન્ટ્રાક્ટ લેબર બંધ કરવામાં આવશે. આ સિવાય મિત્રો કોંગ્રેસે પહેલા પણ જણાવ્યું હતું કેટલાક જાહેરાતો દ્વારા કે જો કોંગ્રેસની સરકાર બને છે તો દેવા માફીને લઈને કેટલીક કમિટીઓ બનાવવામાં આવશે. તે કમિટી નક્કી કરશે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું અને ક્યારે ક્યારે માફ કરવું. જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોના માફ જે છે તે આ કમિટી કરશે. અને મિત્રો આ કમિટી જે છે તે કોંગ્રેસની સરકાર બનશે તો દેવા માફીની એક વિશેષ કમિટી બનાવવામાં આવશે તેવી પણ મિત્રો પહેલા જાહેરાત કોંગ્રેસ સરકારે કરી છે. મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં તમે કઈ પાર્ટીને જીતાડવા માંગો છો કોમેન્ટમાં લખીને તમારો ભાવ જરૂર જણાવી દેજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વાહન ચાલકો ધ્યાન આપે. મિત્રો ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરતા પહેલા
વાહન રજીસ્ટર કરવું પડશે ને તે માટે મિત્રો જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। મિત્રો ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખ ગુજરાતની અંદર જાહેર કરવામાં આવી છે, જે પૈકી મિત્રો ગુજરાત રાજ્યમાં 7/5/2024 એટલે કે 7 તારીખ મે મહિનો અને 2024ના રોજ મતદાન ગુજરાતમાં થવાનું છે લોકસભાની ચૂંટણીનું। અને આ મતદાન પહેલા મિત્રો ચૂંટણીની અંદર તેમ પ્રચાર માટે જ વાહનોનો ઉપયોગ તમે જો કરો છો તો ખાસ કરીને તમારે મિત્રો આ જાહેરનામાનું પાલન કરવું પડશે। એટલે કે મિત્રો એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, તો જે પણ વાહન ચાલકો પ્રચારની અંદર અને ચૂંટણીની રેલીઓની અંદર ગાડીઓ લઈ જાય છે મિત્રો પ્રચાર માટે, તો તેમને મિત્રો આ જાહેરનામાનું પાલન કરવું પડશે।